જય માતાજી મિત્રો, આજે સવારના 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ હતો. સૌથી વધારે દ્વારકામાં 1.38 ઇંચ વરસાદ, 38 એટલે કે 35 મીમી વરસાદ. ભાવનગરમાં 22 મીમી વરસાદ, જામનગરના લાલપુરમાં 22 mm વરસાદ, વડાલી સાબરકાંઠામાં પણ 22 mm વરસાદ અને મોરબીમાં પણ 20 mm વરસાદ. પછી મિત્રો સાંજે આ બધા ડેટા આવી ગયા છે તો બીજા બધા 22 mm ઓછા હતા. કુલ 43 તાલુકામાં વરસાદ હતો અને આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ડેટા જોઈએ તો પસાવના વાગરામાં 17 મીમી એટલે કે 0.5 ઇંચ જેવો વરસાદ અને અબસાણામાં 11 mm જેટલો વરસાદ અને 8 તાલુકામાં અત્યારે પણ વરસાદ ચાલુ છે 6 થી 8 વાગ્યા સુધીમાં. હવે આપણે આગળ શું પરિસ્થિતિને ઠંડી હવામાન અને આઈએમડી મુજબ સિસ્ટમ ક્યાં અને શું છે તેની પણ પરિસ્થિતિ જોઈ લઈએ. આઈએમડી મુજબ અત્યારે લો પ્રેશર વિખરાઈ ગયું છે અને યુએસસી 1.5 કિલોમીટરની ઊંચાઈએ છે. બાકી 700 એપી અને 500 એપીમાં ડ્રાય તે કચ્છના ખાતથી ઉત્તર ગુજરાત સુધી લંબાય છે. અરબી સમુદ્ર સુધી આવી. હવે મિત્રો વરસાદની શક્યતાઓ જોઈએ તો અત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ છે અને કચ્છમાં પણ ચાલુ છે. આ બે રીજન એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયા હળવા મધ્યમ વરસાદ પડી શકે છે. આજે પછી આજ ખસી જશે અને ઉત્તર ગુજરાતની તરફ યુએસસી વિખાઈ જશે. એટલે કે જે કોઈ એના અવશેષોને ભેજ લોકલ રૂપે રહ્યા હોય તો છૂટાછવાયા વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. બાકીના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બહુ છૂટોછવાયા વરસાદની અસર રહી શકે છે. 5 થી ડ્રાય વાતાવરણ થશે જેથી આપણે ઠંડીની શરૂઆત થશે. 2-3 દિવસ હજી ઝાકળ ધૂમ જેવું રહેશે. પછી 5 ભોર પવન 6 નવેમ્બરથી થશે અને ઠંડીની શક્યતાઓ વધશે. ઠંડી એકદમ વધી જશે અને એનું કારણ કે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આવે એટલે કે ઠંડીનું પ્રમાણ વધે અને આપણે ફિલિંગ થાય તો એવો 15, 16, 17 લઘુત્તમ તાપમાન જવાની શક્યતાઓ છે 6 નવેમ્બરથી. એટલે કે ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. 2-3 દિવસ છૂટાછવાયા અવશેષો રૂપે બાકીના વિસ્તારમાં ઝાપટું ક્યાંક પડી જાય એવું અને ઉત્તર ગુજરાતના અને કચ્છમાં પણ આજે થોડીક સારી શક્યતાઓ રહેશે અને આજે પસાર થઈ જશે ત્યાંથી યુએસની વિખાઈ જશે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ એક લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.